નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? સૌ બધા મજામાં હશો? આજે ફરીથી ફેસબુક લાઈવ થઈ અને આપણી સાથે ધુરંધર યુવા નેતા, આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, અત્યારે રાષ્ટ્રીય નેતા માનનીય ગોપાલભાઈ છે. ગોપાલભાઈ ગાડી ચલાવે છે, હું પણ બેઠો છું. આમ તો ડિસ્ટર્બ ન થાય એવી રીતે આપણે એમની સાથે ચર્ચા કરીશું. ગોપાલભાઈ કેમ છો? મજામાં? મજા છે. તમારી યારે તો મજા જ આવે ને. અને પછી તમને બહુ ગુસ્સો ચડ્યો અને તમે આ બધી નોકરીઓ છોડી દીધી એમ, તો શું જોઈને રાજનીતિમાં આવ્યા છો? અને ખરેખર અત્યારે રાજનીતિમાં આવ્યા પછી આ લોકો કેવો વ્યવહાર આપણી જોડે કરે છે? એમ કે ભાઈ આ તો ન ચાલે ને આ તો ન ચાલવા જોઈએ, હું ખજાના એમના ભરી રાખવા ને પોતે લૂંટવા માટે. એમાં ઈશુભાઈ એવું છે કે હું છેલ્લા ઘણા સમયથી પંજાબમાં આમ આદમી પાર્ટીની જે સરકાર બની, તો પંજાબના અકાલી દળના નેતાઓ, અકાલી દળનું ટ્વિટર હેન્ડલ, ત્યાંની કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, એને હું ટ્વિટર ઉપર બહુ સતત ફોલોઅપ કરું છું કે એ લોકો શું બોલે છે, શું કરે છે, કેવા મુદ્દા ઉપર વિરોધ કરે છે, વિરોધ કરે છે ત્યારે શું બોલે છે. અને હવે કેમ કે રોજ આપણે જોવા લાગીએ, રોજ આપણે આપણા ડે ટુ ડે લાઈફની અંદર લઈએ એટલે ભાષા સમજાવવા લાગે. તો અને કેમ કે હું હમણાંથી મહારાષ્ટ્રમાં પણ પાર્ટીનું કામ કરું, તો મને મરાઠી ભાષા અને પંજાબી ભાષા સમજાવવામાં એકદમ લગભગ સમજો 80% સમજાઈ જાય છે શું બોલે છે એમ. આપણે બોલી ન શકીએ, લખેલું વાંચી ન શકીએ, સમજી જાય. તો ત્યાંથી મને એવો એક આઈડિયા આવ્યો, અને મહારાષ્ટ્રમાં હું જે રીતે કામ કરું છું ત્યાંથી મને એક આઈડિયા આવ્યો. એ આઈડિયા એવું કહે છે કે જે લોકો અથવા જે પાર્ટીઓ છેલ્લા 20, 30, 40 કે 50 વર્ષથી રાજકારણમાં છે, એ પાર્ટીઓ અને એમના નેતાઓ એકદમ સ્ટ્રોંગલી, એકદમ મજબૂતીથી પોતાના મનમાં એવું માને છે કે રાજનીતિમાં રહેવાનો, ચૂંટણીઓ લડવાનો, ગમે તેવી રીતે સરકાર બનાવવાનો અને સરકારમાં ટકી રહેવાનો હક એમનો જ છે, પરંપરાગત રીતે એમનો છે. અને એમના લોહીમાં આ બધું ગુણ આવી ગયા છે કે એ જ કરી શકશે, બીજા નહીં કરી શકે. આવો એમની અંદર એક મિથ્યાભિમાન કયો, ભ્રમ કયો, અથવા એનો અંગ્રેજીમાં શબ્દ છે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, કે ભાઈ હું જ બીજા કરતા મહાન છું, એવો એમની અંદર એક હીન ભાવના ભરાઈ ગઈ છે કે બીજા લોકોથી નહીં થાય. પંજાબનું ઉદાહરણ એટલે આપ્યું કે પંજાબમાં વર્ષો સુધી અકાલી દળની સરકાર રહી અને અકાલી દળનું મુખ્ય નેતૃત્વ બાદલ પરિવારના હાથમાં રહ્યું. બાદલ અટક ધરાવતા વ્યક્તિઓ જે છે એ જેમાંથી મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ સભ્યો બધું બન્યા અને પાર્ટીનો કંટ્રોલ એમના હાથમાં. તો હું કેટલાય સમયથી એમના ભાષણો જયારે સાંભળું છું ને, તો એ મુખ્યમંત્રી ભગવંત માનની ટીકા એમના નીતિગત નિર્ણયો આધારે નથી કરતા કે ભાઈ એમનો આ નિર્ણય સાચો છે કે ખોટો છે, જનતા માટે ફાયદાકારક છે કે નુકસાન, એવા મુદ્દાથી વિરોધ નથી કરતા. એમનો હું 1 વર્ષથી વિરોધ જોઉં છું તો એમ કે છે કે આ ન ચાલે, આને ખબર ન પડે, આ તો બોલીવુડની અંદર કોમેડિયન હતો, આને ક્યાં રાજનીતિની ખબર પડે છે, આવા લોકોથી સરકાર ન ચાલે, એવો વિરોધ કરે છે. અચ્છા, 1 વર્ષથી એવો વિરોધ કરે છે. જયારે કોઈ મુદ્દો આવે એટલે તરત એમ કે ભાઈ આને તો બોલતા નથી આવડતું, આને રાજકારણની ખબર નથી પડતી, આને કોને મુખ્યમંત્રી બનાવ્યો, આવા મુખ્યમંત્રી ન હોય, એવા મુદ્દા ઉપર વિરોધ કરે છે. ગુજરાતમાં પણ ભાજપ વાળા જુઓ તો મારો કે તમારો વિરોધ એવી રીતે જ કરે છે. મુદ્દા આધારિત બોલતા નથી કે ભાઈ આપણે સ્કૂલના મુદ્દાની ચર્ચા કરીએ છીએ તો ભાજપે સ્કૂલ ઉપર ચર્ચા કરવી જોઈએ. એના બદલે એમ શું કહે છે કે ભાઈ ઈસુદાન તો મીડિયાથી આવેલા છે, એને રાજકારણ હારે શું લેવા દેવા છે. આ શબ્દો જે છે એ શબ્દોની પાછળની જે માનસિકતા છે ને, એ બહુ ક્રૂર માનસિકતા છે. એ માનસિકતા એવું બતાવે છે ઈશુભાઈ કે રાજકારણ કરવાનો ઠેકો, ચાહે જનતાનું ભલું ભલે ન થતું હોય છતાંય ઠેકો ભાજપ વાળા પાસે કે અમુક ચોક્કસ પરિવારો પાસે કે અમુક જે વર્ષોથી રાજકારણમાં છે એમની જ પાસે ઠેકો છે. એવો એમને અહંકાર છે, અથવા મેં કીધું એમ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ કે ભાઈ તમે તો નાના વર્ગમાંથી આવનારા છો, ગામડેથી આવનારા છો, ગરીબો છો, મજૂરો છો, તમારે થોડું રાજકારણ કરાય, એવો એમની અંદર એક અહંકાર છે. અને એટલે અરવિંદ કેજરીવાલને આ લોકો પસંદ નથી કરતા, ભગવંત માનને પસંદ નથી કરતા, નિશુદાન ગઢવીને પસંદ નથી કરતા, ચૈતર વસાવાને પસંદ નથી કરતા. એને પસંદ નહીં કરવાનું કારણ એટલું જ કે આ લોકો કેવી રીતે રાજકારણમાં આવી ગયા, આ લોકો સફળ કેવી રીતે થઈ ગયા, આ લોકો ચૂંટણી લડતા કેવી રીતે શીખી ગયા, અને ચૂંટણી લડ્યા તો જીતી કેવી રીતે ગયા, એ વસ્તુની ચીડ ચડે છે ભાજપ વાળાને.
એમને આપણા મુદ્દા સાથે આજે લેવા દેવા નથી કે ભાઈ આપણે કયો મુદ્દો લઈને નીકળ્યા છીએ, આપણા મુદ્દાની અંદર ખરેખર જનતાને ફાયદો થાય એવી કોઈ વાત છે કે નહીં, એમાં એમને કોઈ રસ નથી. અચ્છા, તો વચ્ચે એક ગોપાલભાઈ તમને અટકાવીને વચ્ચે મને પેટા સવાલ થયો. તમે જે વાત કરી કે શિક્ષણનો મુદ્દો હોય, આ લોકો જો શિક્ષણથી ભાગે છે. બધી સ્કૂલો, હમણાં પેલા ભાઈ કોઈ ભાજપના નેતા બોલતા હતા તો પેલા એ કહ્યું કે ભાઈ અમને શિક્ષણ બનાવી આપો, પાટીલની સભા બરાબર છે, હા, કે સ્કૂલ બનાવી આપો, એમ સરપંચને કાઢી મૂકવામાં આવે, કોઈ નહીં લઈ જાય. બરાબર છે. તો મને સવાલ એ આવ્યો કે ગુજરાતમાં આટલા વર્ષોથી નરેન્દ્રભાઈ મોદીએ રાજ કર્યું, 29 વર્ષથી ભાજપ રાજ કરે છે, છતાંય સારી સ્કૂલ નથી. મનીષ સિસોદિયાજીને આપણે અહીંયા લઈ આવ્યા હતા. મને લાગે છે આપણા બેનો વાંક જે મનીષ સાહેબ જેલમાં ગયા છે. આપણે ગુજરાતની બાળકોનું ભલું થાય એટલા માટે સિસોદિયા સાહેબને કીધું કે તમે આવો, સ્કૂલોની મુલાકાત લો. એ બિચારા અહીંથી ભાવનગર સુધી લાંબા થતા, અલગ અલગ સ્કૂલોમાં જતા. અમે ઉત્તર ગુજરાતની સ્કૂલોમાં ગયા, એટલે નરેન્દ્રભાઈને થોડું ગમે. તો મને લાગે છે કે જેલમાં ગયા ને એની પાછળનું આ પણ એક કારણ હોઈ શકે છે. એમાં ઈસુભાઈ એક લાર્જર વ્યૂ ઉપર આપણે વિચારવું પડશે કે ભાજપને સ્કૂલોથી તકલીફ કેમ છે. તો પહેલા તો આપણે એ સમજીએ કે ભાજપ છે એ વૈચારિક રીતે કયા એંગલની પાર્ટી છે. તો મેં ભાજપ રિલેટેડ, RSS રિલેટેડ કેટલાક લેખકોના ઘણા બધા પુસ્તકો વાંચી અને સમજવાની કોશિશ કરેલી છે કે ભાઈ આ લોકો વૈચારિક રીતે ખરેખર ક્યાં ઉભા છે. આપણા દુશ્મનને આપણે જાણવો પડે, ઓળખવો પડે, તો આપણને ખબર પડે કે એને કેવી રીતે હરાવી શકાય. તો સમજી લો કે છેલ્લા 1925 થી આ બધાની શરૂઆત થઈ છે અને 1980 થી પોલિટિકલ રીતે આગળ વધ્યા. તો એમના પાયાની અંદર છે ને કોમર્શિયલ અને કોમ્યુનલ વિચારો છે. અચ્છા, માત્ર ને માત્ર કોમ્યુનલ અને કોમર્શિયલ એટલે કે કોમવાદી અને આર્થિક વિચારો છે. આર્થિક એટલે કેવું કે ભાઈ પોતે આર્થિક રીતે એટલું સક્ષમ થઈ જવું કે બીજા બધા જ લોકો જે છે એ લાચાર અને મજબૂર થઈ જાય. હવે કોઈ એક 50 લોકોનું ગામ હોય, એ ગામમાં એક માણસ કરોડપતિ થઈ જાય અને આખું ગામ કંગાળ થઈ જાય, તો ગામ છે એ કોના ઉપર આધારિત બની જાય? પેલા એક વ્યક્તિ ઉપર આધારિત બની જાય. એક વ્યક્તિ કંઈક આપશે તો લેશું, એને નારાજ કરશું તો આપણને નુકસાન. આર્થિક ગુલામી. આર્થિક ગુલામી એટલે આર્થિક અને કોમવાદની ગુલામી. કોમવાદ એટલે તમારા મગજની અંદર સંકુચિતતા ઉમેરવામાં આવે. હવે તમે સમજો કે સ્કૂલ કેમ બનાવે. સ્કૂલનું ફાઇનાન્શિયલ મોડેલ આપણે ઈશુભાઈ સમજવું પડે. પહેલી વસ્તુ એવી છે કે સરકારી સ્કૂલ જો બને તો સરકારને માત્ર ખર્ચો જ છે. સ્કૂલ ચલાવવાનો, શિક્ષકોને પગાર આપવાનો, સ્ટેશનરી લાવવાનો, બાળકોને યુનિફોર્મ, ચોપડા, બરાબર છે, એની અંદર મેન્ટેનન્સ દર વર્ષે સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવતું હોય તે વગેરે. સરકારને માત્ર ને માત્ર ખર્ચો થાય, એમાંથી એક પાવલીની આવક ન થાય. સરકારને આવક ન થાય તો સામે ભાજપને આવક ન થાય. ભાજપ પક્ષને શું મળે? કાંઈ ન મળે. ઉલટાનું એ સ્કૂલોમાં ભણીને છોકરાઓ નોકરી માંગે, નોકરી ન આપી શકે તો વળી ભાજપને મત ન મળે. પણ સરકારી સ્કૂલો જો ખોલવામાં ન આવે અને હોય એને બંધ કરવામાં આવે તો પહેલા નંબર ઉપર સરકારને અવાજ પહોંચી નથી શકે. મિત્રો બધા શેર કરી દેજો. અને ગોપાલભાઈ પર ચાલે છે, કોલ આવે છે ને, એક વખત લાઈવ પાછું ચાલુ થઈ ગયું ને. હા, લાઈવ ચાલુ થઈ ગયું છે. મને લાગે છે અવાજ બરોબર જાય છે. બધા મિત્રો ફટાફટ શેર કરજો. આજે ગોપાલભાઈ અમે ખૂબ તમને એ જે એંગલ ઉપર અમે ચર્ચા કરતા હતા ને, તો મને એવું વિચાર આવ્યો કે આ ચર્ચા આખા ગુજરાત જુએ. હું જે કહેતો તો એ હતું કે સરકારી સ્કૂલ ચાલુ રાખે સરકાર, તો સરકારને માત્ર ખર્ચો આવે, બેનિફિટ કાંઈ નથી. એટલે ધારો કે સરકારી સ્કૂલો બંધ થાય, શિક્ષકોની ભરતી બંધ થાય, તો પહેલા તો પૈસા બચે સરકારના. એ બચેલા પૈસાથી શું કરી શકાય? કૌભાંડ. કેમ કે તમે 500 શિક્ષકોની ભરતી કરો તો 500 શિક્ષકોને 20,000 લેખે કે 5,000 લેખે કે 10,000 લેખે જે પગાર ચૂકવવો પડતો હોય એ પૈસાથી એ કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષક રાખે. તમે મોડલ સમજો, ફાઇનાન્સનું મોડલ, કે કાયમી શિક્ષકની ભરતી કરે 100 શિક્ષકોની અને 100 લોકોને 20,000 પગાર આપવાનો હોય, દાખલા તરીકે મિનિમમ 20 તો ના હોય, સરકારી પગાર તો વધારે હોય, પણ સમજવા માટે કે 20,000 રૂપિયા પગાર 100 વ્યક્તિને આપવાનો હોય, તો મારું ગણિત કાચું છે, કેટલા રૂપિયા થાય અંદાજે? ગણિત તો મારું કાચું છે, પણ 100 લોકોને એટલે 20 લાખ જેવું થાય. બરાબર. હવે એ 20 લાખ રૂપિયા દર મહિને ફરજિયાત દેવા જ પડે જો નોકરી સરકારી હોય ને સ્કૂલ સરકારી હોય તો. હવે ભાજપ શું કરે છે કે સરકારી શિક્ષકની ભરતી નહીં કરવાની, કોન્ટ્રાક્ટ ઉપર લાવવાના અને કોન્ટ્રાક્ટમાં જ તે 20,000 નો પગાર રાખવાનો. પણ એ 20,000 ના પગાર કોના માધ્યમથી જાય? એજન્સીના માધ્યમથી, કોન્ટ્રાક્ટરના માધ્યમથી. એટલે એ જે માનો કે 20 લાખ રૂપિયા હોય એ કોન્ટ્રાક્ટરને મળે. કોન્ટ્રાક્ટર એમાંથી 7,000 રૂપિયા શિક્ષકને આપે.
7,000 રૂપિયા પોતે રાખે અને બાકીના ભાજપને આપે. હમ. એટલે જે 20,000 રૂપિયા સરકારની તિજોરીમાંથી નીકળી હમ. અને શિક્ષકના ખિસ્સામાં જવા જોઈતા હતા, એ 20,000 રૂપિયા સરકારની તિજોરીમાંથી નીકળે હમ. પણ 7 કોન્ટ્રાક્ટર પાસે જાય, બાકીના ભાજપ પાસે જાય ને 7 શિક્ષકને મળે. હા, ચાલુ રાખો. એટલા માટે હમ. ભાજપ જે છે એ સરકારી સ્કૂલોને બંધ કરે. હમ. બીજું હમ. કે પ્રાઇવેટ સ્કૂલો ખુલે. હમ. આ ઇલેક્ટોરલ બોન્ડનો અત્યારે ઇસ્યુ ચાલે છે, આપણે હા. એને સમજવો પડશે હમ. કે પ્રાઇવેટ સ્કૂલ ખુલે હમ. એટલે પહેલા તો પ્રાઇવેટ સ્કૂલની મંજૂરી આપવા માટે થઈ અને મિનિમમ 25, 30, 40, 50 લાખ રૂપિયા જેવી સ્કૂલ જેટલા ક્લાસની મંજૂરી આપવામાં આવે અચ્છા. એટલા રૂપિયા સીધા ભાજપને મળી જાય. હમ. મંજૂરી સરકાર આપે, પૈસા ભાજપને મળે. હમ. હવે એ જેટલા છોકરાઓનું એડમિશન લે અને એની અંદર જેટલી પણ કમ્પ્લાયન્સીસ એટલે કે સરકારના ધારાધોરણોનું જેટલું પાલન ન થતું હોય હમ. એટલા દીઠ ફરીથી દર વર્ષે ચૂંટણી ફંડ ભાજપને મળ્યા કરે. હા. આપણી જેટલી ફી લેવાતી હોય એ બરાબર. ફીના બધા જ પૈસા સંચાલક પાસે રહે એવું ન હોય. હમ. તો આ એક આર્થિક મોડલ છે. આ આર્થિક મોડલની વિરુદ્ધમાં સારું લાભદાયક મોડલ મનીષ સિસોદિયાએ ઉભું કર્યું દિલ્હીમાં કે સરકારી સ્કૂલો 100% સરકારી જ શિક્ષક, સરકારી ભણતર, સરકારના બજેટના 30% રૂપિયા ભલે શિક્ષણ પાછળ ખર્ચાય છે. કેમ કે શિક્ષણ પાછળ ખર્ચો એ ખર્ચો નથી, એ રોકાણ છે, મૂડી રોકાણ છે. બરોબર છે. આપણા દેશના બાળકોની પાછળ આપણે રૂપિયા રોકીએ એ ખર્ચો થોડો છે, હમ. એ તો રોકાણ છે. બરોબર છે. આ જ બાળકોમાંથી કોઈ મોટો થઈને એન્જિનિયર, શિક્ષક, કોઈ કઈ સારો માણસ બને તો એ આપણા દેશને ઉપયોગી થાય. હમ. એટલે આ આખા મનીષ સિસોદિયાને જેલમાં પૂરવા પાછળનું કારણ કે એણે જે એક લાભદાયક મોડલ આપવાની કોશિશ કરી દેશને, હમ. એનાથી ભાજપ ડરી ગયું. કેમ કે ભાજપનું ફાઇનાન્સનું મોડલ છે, હમ. મનીષ સિસોદિયાનું જનતાનું મોડલ છે. હમ. તો જનતાનું મોડલ જનતાને સમજાવવા લાગ્યું હમ. કે ભાઈ આ તો મનીષ સિસોદિયા જે બોલે છે એ વાત તો સમજવા જેવી છે. હમ. એટલે ભાજપે નક્કી કર્યું કે આપણો આર્થિક ધંધો ભાંગી જશે. હમ. એટલે પકડીને મનીષ સિસોદિયાને જેલમાં પૂરી દીધો. હમ. એટલે તો તમારે બીજું મત એ છે કે માની લો કે એ આર્થિક મોડેલ એનો ચાલુ રાખવો હોય અને બીજું મનીષ સિસોદિયા જેવું જો મોડેલ આવે તો લોકો ન સ્વીકારે એટલા માટે એને કોમ્યુનલમાં લઈ જવાનો, એટલે એની ભાવનાઓ સાથે ખેલવાનો તો મત મળે. હું ઈશુભાઈ પોલીસમાં નોકરી કરતો હતો, હા. અમદાવાદ સિટી હા. પોલીસમાં. તો પોલીસ તરીકેનો મારો અનુભવ મને ખૂબ કામમાં આવે છે. હમ. અને પોલીસ એટલે એક કોન્ફિડન્સ થી ભરેલો માણસ હોય હંમેશા. હમ. તો અમે એવા ઘણી ઘટનાઓ જોઈ છે જેમાં હમ. અમારે ત્યાં એને હિસ્ટ્રી શીટરનો એક ચોપડો આવે, હમ. MCR કાર્ડ બને, એનું એ પોલીસની પ્રોસેસ છે. એમાં નજર ચૂકવીને ચોરી કરવી એવો એક શબ્દ છે. હમ. આપણે સિટી બસોમાં ફરતા હોઈએ હા. કે ક્યારેક રિક્ષામાં ફરતા હોઈએ કે રેલવે સ્ટેશને ફરતા હોય હમ. તો કોઈનું પાકીટ કે કોઈનો મોબાઈલ ચોરાઈ જાય. હમ. એટલે જનતા માટે એટલું જ છે કે ભાઈ મારો મોબાઈલ ચોરાઈ ગયો. હમ. પણ કાયદામાં એવું છે કે નજર ચૂકવીને ચોરી કરી, મને ખબર ન પડે એવી રીતે મારા ખિસ્સામાંથી કંઈક કાઢી લીધું. હા. હવે જે નજર ચૂકવીને ચોરી કરવાની ટેવ વાળા વ્યક્તિઓ હોય હમ. એ અને સાદી ચોરી કરવા વાળા એ બંને અલગ અલગ કેટેગરીમાં હોય. ઓહો. હા, હું કાયદાની ભાષામાં વાત કરું. બરોબર છે. તો નજર ચૂકવીને ચોરી કરવા વાળો માણસ કેવો હોય કે ભાઈ ઈસુભાઈના ઉપલા ગજવામાં મોબાઈલ પડ્યો છે અને મારે કાઢી લેવો છે, તો મારે ઈસુભાઈને કેવું પડે જો જમણી બાજુ જો પેલું ભાઈ કઈક પેલું કરે છે એટલે તમે હા. આમ જમણી બાજુ જુઓ એટલે આ મોબાઈલ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ લે. હમ. તો ભાજપ જે છે હમ. એ નજર ચૂકવીને ચોરી કરવાની ટેવ વાળી પાર્ટી છે. અચ્છા. પબ્લિકના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવા માટે શું કે એ પાકિસ્તાનમાં આવું થઈ ગયું, જુઓ જુઓ જુઓ. હમ. એટલે પબ્લિક બધું પાકિસ્તાન પાકિસ્તાન કરે હમ. તો આ બાજુ પેટ્રોલમાં 10 રૂપિયા વધી ગયા હોય. હમ. પાકિસ્તાન વાળામાંથી બધું પબ્લિક આમ જુએ પણ કઈ આપણે ખબર છે નાના હતા ને, હમ. અમને યાદ છે, તમારું હું નહીં કહી શકું, હમ. તો નાનપણમાં ઘણા એવા છોકરા હોય તોફાની આપણા ટોળા હા. કે જો ઉપર ઉપર વિમાન નીકળ્યું, હા. એ બધા ઉપર જોવે એટલે એમ કે અમને નથી દેખાતું, એટલે ઓલો દોઢો માણસ હોય ને એમ કે મને તો દેખાય, જો જાય જો ઓલી બાજુ હા. ખબર છે. હા કરે મને યાદ છે પાકો કેવું થતું મને થાય કે ભાઈ ઉપર વિમાન નીકળ્યું જોવો જોવો, હા. કાંઈ હોય નહીં. એટલે હા. એવું ક્યારેક બનતું હા. ઓલું માચીસની પટ્ટીઓથી રમતા, છાપ કે એને હા. અમે પટ્ટી કહીએ, હા. એટલે વચ્ચે પડી હોય પટ્ટી, હા. એટલે એમ કે ભાઈ ઉપર વિમાન નીકળ્યું, બધા ઉપર જો ઓલો નીચેથી પટ્ટીઓ લઈ લે. હમ. ખબર છે મારા નાનપણમાં હું ગામડામાં મેં જોયેલું છે. હા. તો ભાજપ છે ને આવી નજર ચૂકવીને ચોરી કરવા વાળી પાર્ટી છે. એ આપણને એમ કે જુઓ જુઓ પાકિસ્તાનમાં આમ થઈ ગયું, હુમલો થઈ ગયો, એટલે પબ્લિક બધી ટીવીમાં છાપામાં પાકિસ્તાન પાકિસ્તાન કરે તો આ બાજુ પેટ્રોલમાં 10 વધી જાય. હમ. પછી બધા એમ કે ભાઈ કઈ દેખાતું નથી કઈ દેખાતું નથી. હમ. જેવા નોર્મલ થાય એટલે તરત એમ કે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન.
જેવું અફઘાનિસ્તાનના સમાચારો વાંચવાનું ચાલુ કરે તો દૂધમાં લીટરે 3 રૂપિયા વધી જાય. પણ પબ્લિક પાછી એમ કે અફઘાનિસ્તાનના મુદ્દામાં તો કઈ છે નહીં, એટલે તરત આ બાજુ આવે કે કેરળમાં કે ખૂન થઈ ગયું, એટલે તરત આ બાજુ શું થાય કે ગેસનો ભાવ વધી જાય. બરાબર છે. કેરળમાં પબ્લિક જુએ પણ કઈ દેખાય નહીં, અથવા જે કઈ જોયું હોય એમાં બહુ ઇન્ટરેસ્ટ ન પડે, એટલે નોર્મલ થવા લાગે. મોંઘવારી બેરોજગારીના મુદ્દા ઉઠાવવાનું ચાલુ થાય, તરત કે કાશ્મીરની અંદર બહુ તકલીફ છે, એટલે તરત આ બાજુ સ્કૂલની ફી વધી જાય. તો આવી રીતે નજર ચૂકવીને ચોરી કરવા વાળી ગેંગના સભ્યો છે આ ભાજપ વાળા બધા. અને પોલીસમાં અમે જોયેલું છે કે નજર ચૂકવીને ચોરી કરવા વાળી ગેંગ અલગ હોય, વગર નજર ચૂકવે છાનામાના ચોરી કરવા વાળા અલગ હોય, ગાડીઓ ચોરવા વાળા અલગ હોય, ગાડીઓમાં 4 વ્હીલ ચોરવા વાળા અલગ હોય, ને એક્ટિવા ચોરવા વાળા અલગ હોય, સાયકલ વાળા અલગ હોય. સાયકલની ચોરી કરવા વાળો એક્ટિવાની ચોરી ન કરે. આ તો એટલે તમે કીધું ને કે ભાજપ આ કોમવાદ ને હિન્દુ ને મુસલમાન ને કાશ્મીર ને કેરળ ને એટલા માટે કે આપણા ખિસ્સા ઉપર જે તરાપ મારે છે એ આપણને ખબર ન પડવી જોઈએ. બિલકુલ. મિત્રો વધારે શેર કરજો. બહુ બધા લોકો, સેંકડો લોકો જોઈ રહ્યા છે, હજારો લોકો. મારી વિનંતી છે કે બધા શેર કરજો. ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે ને મારે સમજવાની કોશિશ એ પણ કરવી છે. ગોપાલભાઈ, તમારી પાસે એક વાત એ સમજવી છે, માની લો કે આજે મને કોઈ એમ કે હું સભામાં જાઉં ને એવું કે ભાઈ 400 રૂપિયા ગેસનો સિલિન્ડર આ લોકોએ કરી નાખ્યો છે. 400 રૂપિયા. બહેનો બધી બેઠી છે. 400 પોસાય તો કે ના પોસાય? બહેનો ના પાડે છે. તો કે તમે જયારે મતદાન કરવા જાઓ ત્યારે ગેસના સિલિન્ડરને પગે પડીને જાજો. નાલાયકોએ વધારી દીધા છે. બહેનો બધી એમ કે વાત સાચી છે યાર, ગેસના સિલિન્ડરનું કીધું છે 400 રૂપિયા પોસાતો નથી, આ તો 150 હોવું જોઈએ. પછી એ જ ભાઈ આવે છે અને ગેસના સિલિન્ડરના 1100 કરી નાખે છે. તો એ બહેનો છે જે બહેનોએ 400 રૂપિયામાં સામેવાળાની સરકારને પાડી દેવાનું નક્કી કર્યું હોય, એ 1100 ની સિલિન્ડર થાય છે. તો આ ભાઈને કેમ ફરીથી મત આપવા પ્રેરાતી હશે? અથવા તો એનો પતિ કહેતો હશે, અથવા એનો પતિ કાર્યકર હશે, અથવા તો એનો પતિ આર્થિક રીતે સંકળાયેલો હશે. એમાં ઈશુદાનભાઈ ભાજપનું રેવન્યુ મોડેલ છે. આપણે ત્યાં MLL MLM બિઝનેસ આવે, મલ્ટી લેવલ માર્કેટિંગ, MLM. મલ્ટી લેવલ માર્કેટિંગમાં શું હોય કે હું એમાં જોડાઉં એટલે મારે પેલા જોડાવાના 50 રૂપિયા આપવાના, પછી મારી નીચે 3 લોકોને હું જોડું તો એ 3 લોકો 50 ભરે, એમાંથી મને કઈક ફાયદો મળે, 10 રૂપિયા 8 રૂપિયા મળે. બરાબર. એટલે વાંધો નહીં. એટલે એ મલ્ટી લેવલ માર્કેટિંગ ની સ્કીમ છે. આ ભાજપ જે શું કરે છે કે જે માણસ ભાજપમાં જોડાય એને સરકારી કોન્ટ્રાક્ટો, સરકારી ટેન્ડરો, સરકારી કટકીઓ, યોજનામાંથી પૈસા પડાઈ લેવા, બધા જ પ્રકારનો ભાગ એને મળવા લાગે. એટલે જયારે ગેસનો બાટલો 400 માંથી 1400 થાય ત્યારે ઉપલા પૈસા જે છે એ MLM ના બિઝનેસ ના પદ્ધતિથી ભાજપના કાર્યકર્તાઓમાં અને જ્ઞાતિના આગેવાનોમાં વેચાઈ જાય. અચ્છા, સમજાણું? ઉપલા પૈસા બધામાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે જે બેન કે જે ભાઈ કે જે ખેડૂત ચૂંટણીના પહેલા ભાજપનો વિરોધ કરતો હોય કે મને તકલીફ પડે છે, મને ખેતીમાં અન્યાય થાય છે, મને આમ અન્યાય થાય છે, એની સાથે છેલ્લા દિવસે પેલો MLM નો લાભાર્થી માણસ આવે અને એવું કે ભાઈ આપણા જ્ઞાતિનો પ્રશ્ન છે, આપણું નાક ઊંચું રાખવાનું છે, ફલાણા ભાઈ તો જીતવો જ ન જોઈએ, આપણા દેશનો વિદેશમાં ડંકા વાગે છે. હકીકતમાં ડંકા એના ખિસ્સામાં વાગતા હોય, 500 નું બંડલ પડી ગયું હોય ખિસ્સામાં. એટલે ગામની તમે જો કોઈ ગામમાં 100 માણસો છે, ભાજપ ક્યારેય 100 માણસોને પ્રભાવિત કરવાની કોશિશ ન કરે, પણ એ ગામના 2 લોકો છે ને એને MLM બિઝનેસમાં જોડી દે. ભાજપ રેવન્યુ મોડલ, બરાબર છે. BRM ભાજપમાંથી જે પૈસા ઉપરથી નીકળે એ ગામના 2 લોકોના ખિસ્સામાં આવે. એટલે ગામના 2 લોકો છે એ ગામના 30 લોકોને 40 લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરે કે ભાઈ આપણા ગામનો પ્રશ્ન છે ને આ નો આવવો જોઈએ, ઓલી જ્ઞાતિને તો આપણે બતાવી દેવાનું છે આપણું પાણી, ને આપણી જ્ઞાતિને અન્યાય થઈ ગયો, ને આવું બધું ચાલુ થઈ જાય ચૂંટણી ટાણે. ગેસનો બાટલો ચર્ચામાંથી નીકળી જાય, સ્કૂલની ફી ચર્ચામાંથી નીકળી જાય, બરાબર. પાકિસ્તાન આવી જાય, પણ પાકિસ્તાન મોદી દિલ્હીમાં બેઠા મોદી કે અમિત શાહ પાકિસ્તાન કરે, કઈ એ બધું જ આપણા ગામમાં નો ડાયરેક્ટ આવે, કેમ કે બધા ટીવી જોવા વાળા નો હોય, બધા વોટ્સએપ વાળા નો હોય. તો આપણા ગામના માણસના મનમાં ઘુસાડવાની કોશિશ કોણ કરે? ઓલો MLM નો લાભાર્થી. અચ્છા, જ્ઞાતિનો આગેવાન અથવા સમાજનો ઠેકેદાર, બરોબર. એ આવીને ભાષણો કરે એટલે ગામ તો બચારું શું હોય કે એમ કે હા ભાઈ તમે કહો છો તો હશે વાતમાં કઈક વજન. અને બીજું કે નાના મોટા પ્રસંગ હોય, કઈક નાની મોટી જરૂર પડી હોય તો સ્વાભાવિક છે કે એમનો સંપર્ક કર્યો હોય.
એટલે ઓલા લોકો ચૂંટણી ટાણે સંભળાવે, ખબર છે ને તમને આમ તકલીફ પડી ત્યારે અમારી પાસે આવ્યા હતા. ભાઈ એ તો તમે આગેવાન બનાવ્યા છે, તમારી પાસે આવીએ. એટલે આ આખું ભાજપ માટે કામ કરવા વાળા લોકોનું એક આર્થિક મોડલ છે. દેશ પ્રેમના નારા લગાવવાના, ખિસ્સા ભરતા રહેવાના, નજર ચૂકવી ચોરી કરતી રહેવાની, આ આખી એની એક સિસ્ટમ બની ગઈ છે. તમે એ જે વાત સાચી કરી કે દેશ પ્રેમના નારા લગાડવાના, હા, અહીંયા પાકિસ્તાન વિરોધી નારા આપણે કોઈ સહન ન કરી શકીએ. ઉભા રહો. હા, દેશ પ્રેમના હું તમને હા. સમજવા માટે દાખલો છે ને હા, કે ભાજપ દેશ પ્રેમના નારા લગાવે છે અને દેશ વિરોધી કામ કરે છે. એને સરળ ભાષામાં સમજીએ ઈશુભાઈ, કે જ્ઞાતિનો જે આગેવાન હોય ને, સમાજનો ઠેકેદાર બની ફરતો હોય, એ હંમેશા સ્ટેજ ઉપર ચડે ને માઇક હાથમાં આવે, આપણા સમાજને એક થવાની જરૂર છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે, આપણા સમાજને ખૂબ અન્યાય થયો છે, આપણા સમાજને આટલી ટિકિટ મળવી જ જોઈએ, આવી બધી વાતો કરનારો વ્યક્તિ ક્યારેય તમે જોયું છે કે સમાજનો હિતેચ્છુ હોય છે? બિલકુલ નથી. તો દેશના સંદર્ભમાં એવું જ થાય છે, જે દેશની સૌથી વધુ વાત કરે એ જ સૌથી મોટો દેશનો દુશ્મન હોય છે. અચ્છા. અને જ્ઞાતિના નામે સૌથી વધુ જે ભાષણ કરે એ જ જ્ઞાતિનો સૌથી વધુ નુકસાન કરનાર હોય છે. કેવી રીતે? કે મોટા ભાગે જ્ઞાતિના ઠેકેદારો બનીને ફરતા લોકો છે એ ક્યારેય જ્ઞાતિમાં ભણતરનું પ્રમાણ કેટલું છે, શિક્ષણનું પ્રમાણ વધે એના માટે શું કરવું જોઈએ, એની ઉપર ક્યારેય નહીં આવે. હજારો વખત આપણે છાપામાં ઈશુભાઈ એવી જાહેરાત જોઈએ છે, ફલાણો છોકરો ભણવામાં હોશિયાર છે, પૈસા નથી તો બધા લોકો મદદ કરો. ખબર છે? છાપામાં આવે. પછી ઘણી વખત એવું આવે છે કે ફલાણા છોકરાને કઈક 1 કરોડના ઇન્જેક્શનની જરૂર છે અને એની પાસે પૈસા નથી તો બધા લોકો આમાં મદદ કરો. એ સમયે એ જે નાનો બાળક હોય એની જ્ઞાતિના ઠેકેદારો ક્યાં હોય છે? ખબર છે? નાના છોકરા બાળકોના ફોટા આવે, 3 વર્ષનો, 2 વર્ષનો, 5 વર્ષનો બાળક હોય, એમ કે ભાઈ આને ફલાણો રોગ લાગી ગયો છે, આને પૈસાની જરૂર છે, તો એ બાળકની કોઈ જ્ઞાતિ તો હશે જ, એ જ્ઞાતિના ઠેકેદારો હશે. તો એ વખતે ક્યાં જાય ઠેકેદારો? તો ત્યારે આપણને ખબર પડે છે કે માઇકમાંથી ઉભા ઉભા ઠેકેદારી કરવી અને સમાજને જરૂર પડે ત્યારે ઉભું રહેવું એ બંને અલગ વસ્તુ છે. એટલે જે ઠેકેદારી લઈને ફરે છે દેશની કે જ્ઞાતિની, એ જરૂર પડે ત્યારે ક્યાંય દેખાતા નથી, અને એ જ લોકો ભાજપનો પ્રચાર કરે છે, ઠેકેદારો. અચ્છા, એક બીજી વાત છે કે માન લો મેં ઘણી જગ્યાએ જોયું છે કે માન લો ગોપાલભાઈ જાય કે ઈશુદાનભાઈ જાય, કારણ કે આપણે તો ઈમાનદાર હોઈએ, બીજું કે આર્થિક રીતે કઈ આપણે કઈ બૂચ તો મારી ન હોય, આપણે કોઈ સત્તામાં આવ્યા નથી ક્યારેય, અને કોઈ ધારાસભ્ય સાંસદો હોય એટલે એ સમૂહ લગ્નમાં રૂપિયા લખાવતા, ગ્રાન્ટ. એ લોકો મંદિરોમાં ગ્રાન્ટના રૂપિયા લખાવે, વાડીઓમાં રૂપિયા લખાવે ગ્રાન્ટમાં. હવે ધારાસભ્યને સાંસદને તો 25-25 કરોડની ગ્રાન્ટ મળે છે એક સાંસદને. બીજા આર્થિક લાભો પણ, કારણ કે ભાજપના સાંસદો એટલે સ્વાભાવિક હોય. એ 26 સાંસદો છે ગુજરાતનો અવાજ સંસદમાં કોઈ ઉઠાવ્યું હોય તમને 10 વર્ષમાં એવું એક દાખલો યાદ છે? નહીં હોય. છતાંય ઈ જયારે જાય ત્યારે એમ કે ભાઈ મેં તો 10 લાખ રૂપિયા વાડીમાં આપ્યા હતા, જોજો મતદાનનો. તો આ મોડેલને કઈ રીતે તમે જુઓ છો? જો ઈશુભાઈ, સૌથી પહેલા તો આપણે એક પાયાની વાત સમજવી પડશે. વાડીમાં રૂપિયા લખાવ્યા, સમૂહ લગ્નમાં લખાવ્યા, સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો ન ઉઠાવ્યો, એ તો બધું બહુ સ્વાભાવિક વાતો છે. સૌથી પહેલા આપણે નાગરિક તરીકે એક વાત એ સમજવી પડશે કે કોઈ પણ માણસને આપણે જયારે સમાજનો કે રાજનીતિનો નેતા બનાવીએ છીએ ત્યારે સમાજ તરીકે આપણી એની પાસેથી અપેક્ષા શું છે? બરાબર? વ્યક્તિગત નહીં, પણ એક સમૂહ જે છે એનું શું અપેક્ષા શું હશે, અથવા નેતા પાસેથી અપેક્ષિત શું છે? તો મહત્વની 2 જ બાબતો છે કે જે ખરેખર નેતા પાસેથી અપેક્ષિત છે. આપણે મતલબ સમાજ જે છે એ ભટકી ગયો છે, મતલબ કે ભાઈ આપણને ખબર જ નથી કે આપણે નેતા પાસેથી જોઈએ છે શું. આ બહુ મોટો પ્રશ્ન. નેતા હું કામ બનાવો છે એ જ આપણી વ્યાખ્યા જ હજુ નક્કી નથી થઈ. એટલે આપણને તો શું, નેતા આપણે ત્યાં બેસણામાં આવે તો સારું લાગે, લગ્નમાં આવે તો મજા આવે. ભેંસ મરી ગઈ બરાબર, ચાલી જાય. ભાઈ અમારે તો કૂતરા વી તો ગલુડા રમાડવા આવે છે, પણ ચૂંટણી હોય તો આવે. ચૂંટણી વગર તો કોરોનામાં કરોડો લોકો મરી જાય તો કોઈ દેખાતું નથી, પણ ચૂંટણી હોય અને શેરીમાં કોઈ કૂતરું વિયાય તો તરત કે ભાઈ ગલુડા મસ્ત છે, લ્યો રમાડ્યા જેવા છે, આવે નેતા. ભાજપ વાળાનો તો ધંધો છે. પણ મૂળ પ્રશ્ન ઈશુભાઈ એ છે, નેતા પાસેથી અપેક્ષિત શું છે? તો મને એમ લાગે છે, મારું નોલેજ એટલું કે છે, નેતા પાસેથી મુખ્યત્વે 2 જ વસ્તુ અપેક્ષિત છે. કોઈ પણ માણસને સમાજ જયારે નેતા બનાવે ત્યારે એની પાસેથી આપણે 2 જ વસ્તુની અપેક્ષા રાખવી જોઈએ, અને જ્યાં સુધી એ અપેક્ષાની દિશામાં નેતા કામ સતત કર્યા કરે ત્યાં સુધી એ નેતા હોવો જોઈએ. બંધ થઈ જાય
તો આપણે એને નેતા તરીકે ભૂલી જવો જોઈએ. પહેલી વાત કે નેતા આપણને નવી વૈચારિક દિશા આપવાનું કામ કરવું જોઈએ. આજે ગોપાલભાઈ કે ઈશુભાઈ નેતા બનશે તો એ તો સમાજમાં ઓલરેડી જે વિચારો, જે વ્યવસ્થાઓ, જે પ્રથાઓ છે એના આધાર ઉપર બનશે. પણ બની ગયા પછી તમે શું કરશો? કોઈ નવો રસ્તો જો સમાજને નહીં બતાવી શકો, વૈચારિક રીતે નવી દિશા નહીં બતાવી શકો, તો તમારો હોવાનો કે નહીં હોવાનો ફાયદો હું? આપણે ભવિષ્યમાં કઈ બનશું તો હાલમાં જે વ્યવસ્થા છે, જે પ્રથા છે, જે માન્યતા છે, જે સમાજ છે એના આધાર ઉપર બનશું. બરાબર છે. બની ગયા પછી એમાં આપણે શું નવું કરી શકીએ, શું સારું કરી શકીએ. તો આજ કોઈ પણ માણસ સાંસદ સભ્ય બની જાય છે 5 વર્ષ વેડફી નાખે છે, એના પોતાના વ્યક્તિગત જીવનમાં કોઈ બદલાવ નથી આવતો. સમાજના જીવનમાં તો છોડી દો, 5 વર્ષ સાંસદ સભ્ય રહ્યો હોય ને એના વ્યક્તિગત જીવનમાં, એના પોતાના વિચારોમાં 0.5% ફરક નથી આવતો. તો એનો મતલબ એમ કે નેતા આપણને કોઈ નવી વૈચારિક દિશામાં લઈ જઈ શકતો નથી. દુનિયાના વૈચારિક પ્રવાહો સાથે જોડવાની કોશિશ કરી શકતો નથી હાલનો નેતા. અથવા દુનિયાની અંદર સાંપ્રત રીતે જે કંઈ ઘટી રહ્યું છે, રાજકીય, સામાજિક, ધાર્મિક કે આર્થિક લેવલ ઉપર, એનાથી આપણને અવગત નથી કરાવતો. એટલે નેતા જે છે એ આપણને કોઈ નવા પ્રવાહ સાથે જોડી શકતો નથી. બીજું કે આપણને સક્ષમ બનાવવો જોઈએ, અક્ષમ નહીં. નેતા છે એની બીજી ફરજ એ છે કે જે સમૂહનું એ નેતૃત્વ કરે છે. ધારો કે હું 100 જણાનો નેતા હોઉં તો મારે 100 જણાને મારી જેવા સક્ષમ બનાવવા જોઈએ, લાચાર નહીં. આજનો નેતા શું કરે છે? લાચાર બનાવે છે. એટલે તમને કંઈ પણ તકલીફ પડે, કંઈ પણ જરૂર હોય તો મારા વગર થાય નહીં એવા લાચાર હું તમને બનાવી દઉં. નિર્ભર બનાવે છે. નેતા એટલે કે કબીલાનો સરદાર. જૂના જમાનામાં કબીલા હતા, કબીલાનો એક સરદાર હોય, એ સરદાર કબીલાનું પ્રોટેક્શન કરતો કે ભાઈ કાંઈ પણ તકલીફ હોય તો સરદારને મળો એમ. આજ લોકશાહી આવી ગઈ છે, આજ કોઈ કબીલો નથી, આજ કોઈ સરદાર નથી, પણ નેતા સમૂહનો નેતા છે. તો નેતાનું કામ એ છે કે જે વર્ગનું, જે સમાજનું માણસ નેતૃત્વ કરી રહ્યો છે એને બૌદ્ધિક રીતે સક્ષમ બનાવે. જો આખો સમૂહ સક્ષમ બની જાય તો સમૂહ હારે અન્યાય થાય કોઈ દિવસ? ન થાય. બહુ સાચી વાત છે ભાઈ. હું 100 જણાનો નેતા હોય ને 100 જણાને મારા જેવા પાવરફુલ બનાવી દઉં તો 100 ની હારે અન્યાય થાય કે ન થાય? થાય કે ન થાય? ન થાય. તો ન થાય. સક્ષમ બની જાય ન થાય. ન થાય. તો હું એ જ કહેવા માંગુ છું કે નેતાનું બીજી જવાબદારી છે સમૂહને મજબૂત બનાવવો. એના બદલે નેતા શું કરે છે? સમૂહને લાચાર બનાવે છે, માયકાગો બનાવે છે, ડરાવે છે. નીડર બનાવવાનો. હું બેઠો છું, જાઓ, કાંઈ નહીં થાય. એને બદલે જોજો આમ થઈ જાય, જોજો તેમ થઈ જાય, એમ કઈ ડરાવે છે. તો સમૂહ લગ્નમાં ફાળો લખાયો કે વાડીમાં લખાયો એ તો બધી બહુ સહજ ને સ્વાભાવિક વાત છે ઈશુભાઈ. નેતાનું મૂળ કામ મેં કીધું એમ સમૂહને સક્ષમ બનાવવો બૌદ્ધિક રીતે અને નવા વૈચારિક પ્રવાહો સાથે સતત જોડવાની કોશિશ કરવી. આ 2 કામ છે જે નથી થતા. અચ્છા, એક ગોપાલભાઈ, આ બધા ચર્ચા છે, બધા લોકો મને પણ પૂછે છે અને એક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તો ના કહી શકું કેટલીક કોમેન્ટો, પણ તમે કેટલીક વસ્તુ આમ બતાવી શકો ને કહી શકો તો એક વાત અહીંથી. ના વાંધો નથી. તો મારે એ છે કે માન લો કે ખેડૂતોને ભાવ ન મળ્યા. 2014માં મેનિફેસ્ટોમાં, ભાજપના મેનિફેસ્ટોમાં છે સ્વામિનાથન કમિશન જે કીધું છે કે C2 પ્લસ 50% નફો, આ ફોર્મ્યુલાથી ભાવ ખેડૂતને મળવા જોઈએ. 2019માં પણ એ જ કે છે. 2024માં ભાજપ હવે એ નથી કહેતું. અને એના માટે ખેડૂતો 700 બલિદાન આપ્યા, આંદોલન થયું, ખીલા ઠોકાણા, ખેડૂતોને ખાલિસ્તાની કીધા, ખેડૂતોને નાલાયકો કીધા, ઘણું બધું કીધું, ફૂલ ગાળો દીધું ભાજપે. અને એમાં છતાંય પછી ભાવ નથી મળતું. ગેસના સિલિન્ડર તમે જુઓ, નરેન્દ્રભાઈ એવું કીધું કે ભાઈ રૂપિયો ગળવો ન જોઈએ. હું પણ મુખ્યમંત્રી તરીકે અહીંયા જોયું છે ત્યારે એને ભાષણ છે, બરાબર. એ સરકારની નાકામયાબી છે. અત્યારે $84 રૂપિયો પહોંચી ગયો. એમણે જેટલું કીધું એ બધું ફેલ ગયું. તોય આ ભાજપમાં જોડાતા હશે એ કોણ હશે? એ આ બધાથી પ્રોત્સાહિત થઈને જોડાતા હશે? નહીં, MLM મોડેલ વાળા. અચ્છા, સીધી સરળ વાત છે ને. બરાબર. તો પ્રજાએ શું કરવું જોઈએ? માની લો કે આ જોડાણા, ઘણા લોકો ચાલુ ધારાસભ્ય પદ છોડીને વયા જાય કે ભાજપ આટલું મોટું ખેડૂતોને લાઠીઓ મારીને 700 ખેડૂતોને લઈ લીધા, એનાથી પ્રેરાઈને જોડાઈ જઈએ. ગુજરાતમાં અને આખા દેશમાં, આપણે દેશની તો હમણાં ચર્ચા પછી કરીએ. પહેલા ગુજરાતમાં
હમણાં જેટલા ચાલુ ને પૂર્વ ધારાસભ્યો હમણાં આ 1 મહિના ભાજપમાં જોડાયા એના ભાષણ સાંભળીએ તો એ જોડાતી વખતે એમ કે ભાઈ કેમ જોડાણા, તો એ કે અમે નરેન્દ્રભાઈના કામથી, ના હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું, નરેન્દ્રભાઈના કામથી અમે બહુ પ્રેરિત થયા અને દેશમાં ઈ જે રીતે વિકાસ કરે છે એનાથી અમે પ્રભાવિત થયા ને એમ થયા ને તેમ થયા, આવી બધી વાતો કરે. જો કે લોકો સત્ય જાણે છે એ અલગ વસ્તુ છે, છતાં એ જોડાવા વાળા તો આમ છાતી ઠોકીને કહે છે કે હું તો નરેન્દ્રભાઈ થી બહુ પ્રેરિત થઈ ગયો. અમે ઈશુભાઈ પોલીસ બન્યા ને તો 2010 અમારું ઇન્ટરવ્યુ હતું. પછી અમે અમારી ભરતી પછીની તમામ ભરતીમાં ઇન્ટરવ્યુ પ્રથા નીકળી ગઈ. છેલ્લે હું જે લાગ્યો એમાં જ ઇન્ટરવ્યુ પ્રથા હતી. તો અમે પેલા શારીરિક પરીક્ષા પાસ કરી, પછી લેખિત પાસ કરી અને પછી ઇન્ટરવ્યુ આવેલું. મારું રાજકોટમાં ઇન્ટરવ્યુ હતું. તો તમામ જેટલા છોકરા કોન્સ્ટેબલમાં પાસ થયા હતા એના ઇન્ટરવ્યુમાં અમને એટલે પૂછ્યું કે ભાઈ કેમ તમે પોલીસમાં જોડાવા માંગો છો. મારો જવાબ તો હું નહીં કહું, પણ લગભગ બધા એવું કીધું કે ભાઈ દેશ સેવા કરવા માટે અને સમાજની સેવા કરવા માટે. બરાબર. આ જવાબ અમારા 2010 હતા. તો સામે પેલા આઈપીએસઓ બેઠતા બધા, એસઆરપી ના કમાન્ડન્ટ ને ડીસીપી ને એવા બધાની પેનલો હતી. એટલે તરત જ કેટલાય છોકરાને એને કીધું કે ભાઈ થોડુંક તો સાચું બોલો, અત્યારથી ક્યાં ચાલુ કર્યું. બરાબર. તો કોઈ પણ માણસ પોલીસનું ઇન્ટરવ્યુ દેવા જાય કે સરકારી નોકરીનું ઇન્ટરવ્યુ દેવા જાય ને સામે બેઠેલો માણસ એમ પૂછે જીપીએસસી માં કે યુપીએસસી તમે કેમ જોડાવા માંગો ને ઓલા એમ કે દેશ સેવા કરવા જાવ છું, તો શું આપણને નથી ખબર પડતી કે કેટલી સેવા થાય છે? એમ જાય છે એટલા માટે કે કોઈને રોજગાર જોઈએ છે, કોઈને એમએલએમ યોજનાનો લાભ જોઈએ છે, કોઈને કઈક જોતું છે એટલે જાય છે. કોઈ સેવા બેવા નામની સિસ્ટમ હોતી નથી આવા. તો જયારે ભાજપમાં જોડાનાર એમએલએ એમ કે ભાઈ હું તો દેશ માટે નરેન્દ્રભાઈ થી પ્રેરિત થઈ ગયો ને એમ થઈ ગયો ને તેમ થઈ ગયો, બરાબર છે. આપણને ખબર છે કે ભાઈ તમે તો યોજનાનો લાભ લેવા જાવ છો. એક મજાનો વિષય એ છે કે નરેન્દ્રભાઈ થી તમે પ્રેરિત થઈ ગયા હોવ તો પાર્ટી બદલવાની ક્યાં જરૂર છે? નરેન્દ્રભાઈ આપણા દેશમાં જ છે, વડાપ્રધાન જ છે, આખા દેશના છે, સૌના વડાપ્રધાન છે. ચાલુ રાખો કામ તમારું. સારું હોય ના સપોર્ટ કરજો, ના હોય ના સારું હોય ના વિરોધ કરજો. એમાં આખી પાર્ટી બદલી લેવાની ક્યાં જરૂર છે? અચ્છા, બીજું ગોપાલભાઈ છે, તમે વાત સાચી છે. માનો કે નરેન્દ્રભાઈને કીધું તો નરેન્દ્રભાઈ જે સ્પીચો આપી છે એ યુટ્યુબ ઉપર સાંભળી લે તો અત્યારે તો નરેન્દ્રભાઈ તો કામ તો થઈ નથી શક્યું. તો કયા કામ હતા? બીજું એ તો છોડો, હાલો, એ તો એની તમે કીધું કે ભાઈ લાભાર્થી છે, એમએલએમ બરાબર, મલ્ટી એ છે. પણ મારો એ સવાલ છે કે માની લો કે આજે ધીરે ધીરે એ જે બોલનારો વર્ગ છે એ એમાં જાય છે તો ગેસનો ભાવ પછી માન લો કે 2200 રૂપિયા થશે તો બોલશે કોણ? માન લો કે બળાત્કારો રોજ થશે તો બોલશે કોણ? માન લો કે પ્રાઇવેટ શિક્ષણની સ્કૂલ ફી વધશે, જે લોકો અત્યારે તાળીઓ પાડે છે કે આવો 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 ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ, વિપક્ષમાં ઓછા રહેશે, તો એમનો જ અવાજ કોઈ નહીં ઉઠાવે ને, કારણ કે નેતાઓને તો કઈ બહુ ફરક નથી પડવાનો. માન લો કે તમેનું આજે છીએ તો તમેનું આપણું, તો આપણે તો કઈ પર્સનલી કઈ નુકસાન નથી ગયું. ગાડીઓ હતી, ગાડીઓમાં ફરીએ છીએ અને સેવા જેટલી થાય છે કરીએ છીએ. માન લો કે વિધાનસભામાં આપણે બે ન ગયા તો વિધાનસભામાં પ્રજાને નુકસાન ગયું છે, આપણે તો કઈ નથી ગયું પર્ટિક્યુલરલી. તો અલ્ટિમેટલી વિપક્ષ વગરનું એ શાસન થાય તો નુકસાન તો પ્રજાને જાય. માન લો કાલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં લખાવતી, જાશે ક્યાં? આજે અમે લોકો ઠાકોર સમાજના અહીંયા હતા, મકાનો તોડી નાખ્યા, બધા ઠાકોર સમાજના નેતા અહીંયા ભરાઈ ગયા એટલે કોઈ બોલી ન શક્યું. બધા ભાજપમાં હતા એટલે બરાબર છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં ના હોત તો હોબાળો કરે. તમે વિચાર કરો કે પટેલ સમાજની દીકરીઓને કાઢી અહીંથી માર્યા હતા, બરોબર છે, પોલીસ વાળા થ્રુ મરાવડાવ્યું હતું ભાજપે. ઈશુભાઈ આ ગોળીઓ મરાવડાવી હતી ખેડૂતોને, જે તે વખતે બીજી સરકારે. આપણે એવું વાંચ્યું છે કે રાજા મહારાજાનો જયારે સમય હતો દેશમાં ત્યારે રાજાઓના દિવાન આવતા. અમારે ભાવનગરમાં તો પ્રભાશંકર પટણી સાહેબ દિવાન હતા અને એમના વિશે અમે વાંચ્યું છે. બધા રાજાઓનો પરિચય નથી. તો રાજા તો શું છે ભાઈ, રાજા એટલે રાજા, એમાં પછી એને કઈ લાગુ ન પડતું. આજકાલ તો દેશમાં એ વ્યવસ્થા નથી, બધાને કાયદો લાગુ પડે છે. ભાજપ વાળા ન માને એ અલગ વાત છે, પણ લાગુ તો પડે છે. રાજાને તો એવું કઈ હતું જ નહીં, રાજા એટલે રાજા. એવા જમાનામાં રાજાના તે કાન પકડવા વાળા, બે વસ્તુનો ઠપકો આપવા વાળા દિવાનો રહેતા એમના દરબારમાં. અને રાજાનો કઈ નિર્ણયમાં 19-20 હોય ને તો દિવાન તરત કહેતા કે બાપુ આ નહીં હાલે. આજ તો ભાજપ તો એનાથી ઉપર જવાની કોશિશ કરે છે. કોઈ હોવું જ ન જોઈએ કઈ કહેવા વાળું. ભાઈ રાજાશાહીમાં દિવાન હતા તો કમસે કમ લોકશાહીમાં તો વિપક્ષ હોવો જ જોઈએ. એના બદલે ભાજપ શું સતત કહે છે વિપક્ષ મુક્ત ગુજરાત ને વિપક્ષ મુક્ત ભારત, આમ આદમી પાર્ટી તોડી નાખું, કોંગ્રેસ તોડી નાખું, આવી બધી ભાજપ વાત કરે છે. જો રાજાશાહીમાં દિવાનોની વ્યવસ્થા હોય તો લોકશાહીમાં
વિપક્ષ તો હોવો જ જોઈએ, અને વિપક્ષ ન હોય તો લોકશાહી છે નહીં, તો તાનાશાહી થઈ જાય. જેની સામે કોઈ ન હોય એને લોકશાહી થોડી કહેવાય. તો અલ્ટિમેટલી પ્રજાએ આમાં તાળીઓ ન પાડવી જોઈએ. પ્રજાએ આ ગાભા મારું ને ખબર છે વાયરલ થયું હતું, શું હતું આ? મેં કઈ જોયું એટલે બહુ મને પણ એમ થયું, પેલું ગાભા મારું ને બિચારાનું આમ હાડપિંજર જેવો પોસ્ટર હતો ને, અને એનો ન્યૂઝમાં આવ્યું હતું, ચર્ચા ખૂબ થઈ. ઈશુભાઈ એમાં એવું છે હા કે પેલી ભમરી હોય ને, ભમરી હા ભણવામાં આવતું, હા એટલે ખેતરોમાંથી એક ઈયળને પકડી આવે, હા પછી ઈયળને ભમરી પોતાના દરની અંદર પૂરી દે અને રોજ થોડા ડંખ મારે, અને એટલા ડંખ મારે કે અમુક સમય મર્યાદા પછી એ ઈયળમાંથી ભમરી બની જાય. એમ ભાજપ શું કરે છે કે આખા ગુજરાતમાંથી જે કાંઈ લોકો હોય એ લાવી અને ભાજપના જે પેલું ડબ્બામાં પૂરી દે છે. પછી રોજ થોડા ડંખ મારે, એટલે એક સમયે માણસ ગાભા મારું ટાઈપનો બની જાય. પછી એને કઈ ફરક જ ન પડે, એની પાસે ગાભા મરાવડાવો કે ગાડીઓના ટાયર ધોવડાવડાવો, એની અંદર કોઈ માન સન્માન આત્મસન્માન એવું કઈ એની અંદર વધે જ નહીં. એ ગાભા મારું થઈ જાય એક નંબરનો. માણસમાં આત્મસન્માન હોય ને ઈશુભાઈ, તો એક વખત વિચારે કે ભાઈ નહીં હો, આ કામ તો હું નહીં કરું. કામ નાનું છે કે મોટું છે એવું નથી કેતો, પણ દરેક માણસ છે એ પોતાની નક્કી કરતો હોય, એની કેપેસિટી નક્કી કરતો હોય કે ભાઈ નહીં, ગામનો સરપંચ હોય એને તમે એમ કહો કે ભાઈ જા તું ચા લઈ આવે બધા માટે, તો એ નહીં લઈ આવે. કામ નાનું મોટું નથી, પણ એક વ્યવસ્થા છે કે માણસનું એક આત્મસન્માન હોય. તો ગાભા મારું અને ડંખ મારીને આજે એમની સાથે અન્યાય થાય છે તો એ નથી બોલી શકતા. એમને 40 વર્ષથી ગાભા મરાવે છે ભાજપ, અને કોંગ્રેસમાંથી આવેલા અર્જુનભાઈ હમણાં રાજ્યસભામાં પહોંચી જશે, અમરીશ ડેરને વિધાનસભાની ટિકિટ મળી જશે, કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી આવી અને મંત્રી બની ગયા, જવાહર ચાવડા મંત્રી બની ગયા. તો ગાભા મારું ને એવું અંદરથી અહેસાસ જ નથી થતો કે આ કઈ ખોટું છે. જનતા સાથે છોડી દો ઈશુભાઈ, જનતા સાથે ખોટું થાય અને ભાજપ વાળા અવાજ ઉઠાવશે એવી આપણી આશા નથી. એમની પોતાની સાથે થાય છે તો એ નથી બોલી શકતા. એટલી હદે એમનું સન્માન આત્મસન્માન કે સમજણ ખાડે ગઈ છે. આવા લોકો જો સરકાર ચલાવતા હોય કે જે પોતાના માટે ન બોલી શકે, તો એ લોકો જનતાનું શું ભલું કરશે? ગોપાલભાઈ, એમાં એક વાત એ પણ આવે છે, માની લો કે મોટા નેતાઓ તો ચલો ઈડી સીબીઆઈ થી ડરે, કાર્યકર્તાઓ છે નથી ડરે. કાર્યકર્તા તો કહી દે ને કે ભાઈ મારે નથી કરવું ભાઈ તમારી જોડે આવી રીતે. ડરનો પ્રશ્ન જ નથી શું કહે, માનસિકતા જ ગાભા મારું થઈ ગઈ હોય તો એમાં ડરવાની ક્યાં વાત? અચ્છા, એટલે ભમરી પેલે ડંખ મારીને એને ગાભા મારું બનાવી દીધો છે. પહેલા જ દિવસથી જે બકરો ડબ્બામાં લીધો એને ગાભા મારું એવા ડંખ 2 વર્ષ મારે એટલે એને ખબર પડી જાય હું તો ગાભા મારું છું. સમજાણું? બરોબર. આ તો કેવું એટલે બકરાના ટોળામાં સિંહ ભળી જાય કેમ ગર્જના ભૂલી જાય. પછી એવું કઈ નથી કે સિંહ બકરાથી ડરે છે, પણ ભૂલી ગયો એટલે વાત પૂરી. એટલે એમ અહીંયા જે કઈ પણ લોકો ભાજપના ઢોળ ડબ્બામાં પુરાઈ જાય છે એને ગાભા મારું નો ડંખ માર્યા કરે. અમિત શાહ અને અહીંયા ભાજપના CR પાટીલ ને બધા રોજ એમ કે તમે ગાભા મારું છો. એટલે 6 મહિને 8 મહિને ઓલા માણસ ની અંદર થી સાયકોલોજી ડેવલપ થાય કે ભાઈ હું તો ગાભા મારું છું, મારે કઈ બોલાય નહીં, મારે તો ગાભા જ મારવાના. અને પછી તો એ ગાભા મારવાની અંદર પોતે વધારે મગજ દોડે, સારો ગાભો કેમ મારું, વ્યવસ્થિત ચકાચક કેમ કરું, આમ મોઢું દેખાય એવો પાયા કેમ ચમકાવું, પછી એમાં એ મગજ દોડાવે. બોલો. છેલ્લા 1-2 સવાલ લઈ લઈએ કે ભાઈ ઇલેક્ટ્રો બોન્ડ નું ઘણા બધા કોમેન્ટો કરે છે, જબરજસ્ત ખેલ છે ઈશુભાઈ. આખી દુનિયાની અંદર સરકારો છે, આખી દુનિયાની અંદર મહાનમાં મહાન કૌભાંડ, આંકડામાં ભલે ઓછું હોય પણ બુદ્ધિથી સૌથી મોટું કૌભાંડ આ લોકો ઇલેક્ટોરલ બોન્ડના નામે કર્યું છે. પણ કુદરત ન્યાય કરશે, આપણે તો નાના માણસો છીએ. પણ અમિત શાહે કાલે ઇન્ડિયા ટીવીના કોન્ક્લેવમાં ભયંકર હળાહળ જૂઠ બોલી નાખ્યું. આટલું તો હળાહળ ઓલું જ્યારે નહીં હોય જે શંકર ભગવાને ગળામાં રાખ્યું હતું. સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું ને પછી કીધું કે આને ક્યાં નાખશું, એટલે મહાદેવે કીધું કે ભાઈ હવે દુનિયામાં જશે તો દુનિયાનો નાશ થશે, એને કામ કરો હું ગળામાં રાખું, નીચે નહીં ઉપર નહીં. એ ઝેર કરતા વધુ હળાહળ જૂઠ અમિત શાહ કાલે બોલ્યા. એને શું કીધું કે આ ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ તો રાજનીતિની અંદર જે ફંડ આપવામાં આવે છે પાર્ટીને, એમાંથી ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા લાવવામાં આવી. હવે તમે સમજો કે ઇલેક્ટોરલ બોન્ડ નહોતા ત્યારે શું વ્યવસ્થા હતી એ પેલા સમજીએ. કે ઇલેક્ટોરલ બોન્ડ નહોતા ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીને દાન આપવું હોય તો કેશની અંદર માત્ર 20 રૂપિયા રોકડા આપી શકાતા હતા. ઓકે, બરાબર. 20 થી ઉપર તમે રોકડા આપી શકો નહીં, બરાબર છે. એટલે
કોઈ પણ કરપ્શન ક્યારે થાય જ્યારે રૂપિયા કેશમાં ટ્રાન્ઝેક્શન થાય તો એને કરપ્શન કહેવાય. વ્હાઇટમાં ટ્રાન્ઝેક્શન થાય ચેક થી કે ડિમાન્ડ ડ્રાફ્ટ થી કે ડિજિટલ પેમેન્ટ થી તો એ થોડું કરપ્શન છે. પણ આ લોકો એવું કહે છે કે ભાઈ અમે પોલિટિકલ ફંડિંગ ની અંદર કરપ્શન રોકવા માટે ઇલેક્ટોરલ બોન્ડ લાવ્યા. પહેલા નિયમ એવો હતો કે કોઈ પણ કંપની, પ્રાઇવેટ કંપની જે છે ઈ જો ખાડે ગઈ હોય, નુકસાનમાં ખોટમાં ગઈ હોય તો એ પોલિટિકલ પાર્ટી ફંડ નહીં આપી શકે. એ નિયમ હતો. બીજું કે કોઈ પણ કંપની ગમે એટલો નફો કરે પણ નફાના માત્ર આટલા ટકા જ 7%. હા. 7.7. બરાબર. એટલે કે કંપની 5,000 કરોડનો નફો કરે તો 5 માંથી 4 આપી નથી દેવાના. માત્ર 7% રૂપિયા જે ફંડમાં આપી શકે, વધુ નો આપી શકે. બરાબર. એ નિયમ હતો. ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા પછી એક તો જે 20 રૂપિયા કેશ વાળી મર્યાદા હતી એના બદલે તમે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને અનલિમિટેડ રૂપિયા તમે પાર્ટીને આપી શકો. બીજું કે આ ઇલેક્ટોરલ બોન્ડની ડિટેલ જે બહાર સામે આવી એમાં જે કંપનીઓ ખોટમાં જાય છે, 4-4, 5-5 વર્ષથી ખોટમાં જાય છે, એવો સરકારમાં ઓડિટિંગ રિપોર્ટ સબમિટ કરાવે છે. 300 કરોડમાં ખોટમાં ગઈ હોય એ કંપની 500 કરોડનું ફંડ આપ્યું ભાજપને. એનું શું કારણ હશે? હું કહું ને તમને કે જે કંપનીએ એવું બતાવ્યું કે ભાઈ અમારે 300 કરોડનું નુકસાન ગયું છે, જેમ કે એરટેલ તો નુકસાનમાં ચાલે છે એવું બતાવે છે દર વર્ષે સરકારને. હવે એને પાછું 400-500 કરોડનું ફંડ આપી દીધું. તો પહેલા ઇલેક્ટોરલ બોન્ડ પહેલા કોંગ્રેસ વખતે કાયદો એવો હતો કે નુકસાનમાં ગયેલી કંપની ફંડ નહીં આપી શકે. ભાજપે એને ખોલી નાખ્યું કે નુકસાન બુકસાન છોડો, ફંડ આપો. પહેલી વાત એટલે કરપ્શન થઈ ગયું. કે કેવી રીતે કરપ્શન કે મારી કંપની હું સતત નુકસાનમાં બતાવું, બીજી બાજુ ભાજપને ફંડ આપું, એટલે નુકસાનમાં બતાવું તો મારે અમુક ટેક્સ માફ થઈ જાય, અમુક સરકારને દેવાના પૈસા માફ થઈ જાય, અમુક લોનો લીધી હોય એની ઉપર માફી આવે અને એમાંથી અડધા પૈસા મારા અને અડધા ભાજપના, અને કંપની નુકસાનમાં બતાવતા રહેવાની. એ કરપ્શન થઈ ગયું એક પ્રકારનું. સમજ્યા તમે વાત? બિલકુલ. મારી કંપની નુકસાનમાં બતાવી અને હું લોન માફ કરાવી લઉં, ટેક્સ માફ કરાવી લઉં, જીએસટી માફ કરાવી લઉં, કેમ કે નુકસાનમાં છું. ટેક્સ ભરવું ન પડે અને ટેક્સ ભરવાનો અને પછી પાછળથી બોન્ડ આપી દેવાનો ભાજપને. આ કરપ્શન થઈ ગયું. અમિત શાહે કાલે સફેદ જૂઠ બોલ્યા, હળહળ જૂઠ બોલ્યા. બીજું કે કંપનીનો જેટલો નફો હોય એના તમે કીધું એમ, મને ટકા પાક્કો યાદ નથી પણ એ ખબર છે કે અમુક ટકા જ આપી શકાતા દાનમાં, બધું નહીં. આજે ઇલેક્ટોરલ બોન્ડનું લિસ્ટ બહાર પડ્યું, એમાં જે કંપનીની શેર મૂડી 5 કરોડ હોય એને 50 કરોડ દાન કર્યા. ભાઈ આખી કંપની જ 5 કરોડની મૂડીથી ઉભી થઈ હોય, બોલો એ 50 કરોડનું દાન કેમ આપશે? કઈ રીતે? જે કંપની 100 કરોડની મૂડીથી ઉભી થઈ હોય, મતલબ આખી કંપનીની વેલ્યુ 100 કરોડ છે, એમાં માણસો, મશીનરી, એની પેટન્ટ, એની કોપીરાઇટ્સ, એનું બધું ટોટલ મારો તો 100 કરોડ થતું હોય, એવી કંપનીએ દાન આપ્યું 400 કરોડ. ભાઈ જે કંપનીની માર્કેટ વેલ્યુ 100 કરોડ છે એટલે 400 કરોડ તો એ કરપ્શનનો એક રસ્તો થઈ ગયો. અને બીજું આ મોટો ભ્રષ્ટાચાર ભાજપે કર્યો, છતાં ઈમાનદારીનું તો એ મૂકે એમ જ નથી, કેમ કે ખોટું ન બોલે તો એને ભાજપ વાળાને તો મેણું પડે કે યાર ખોટું નથી બોલતો તું કેવો ભાજપ વાળો. બરાબર. એટલે ભાજપમાં રહેવું હોય તો ભાજપ में रहना होगा, झूठ हरदम बोलना होगा. તો ત્રીજી વાત ઇલેક્ટોરલ બોન્ડમાં કે જે કંપનીઓ ઉપર રેડ પડી એ તમામ કંપનીઓ, ઈડી ની કે આઈટી ની, સીબીઆઈ ની, જેની ઉપર રેડ પડી એ બધા ઇલેક્ટોરલ બોન્ડ લીધા છે. આ કોઈ સંયોગ ન હોય ઈશુભાઈ, કોઈ ઇન્સિડન્સ ન હોય. એટલે ખંડણી જેવું, ખંડણી, ખુલ્લેઆમ ખંડણી, લીગલ ખંડણી. બરાબર. હવે સમજો ઇલેક્ટોરલ બોન્ડ નો બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, આખા દેશની સમક્ષ ભયંકર જૂઠું બોલે, કેમ કે આ આઝાદ ભારતનું સૌથી પહેલું મોટું કૌભાંડ હતું નોટબંધી, એ તો ખુલ્લું પડી ગયું. બીજું હતું જીએસટી નો કાયદામાં ફેરફાર, ને ત્રીજું સૌથી મોટું કૌભાંડ આવ્યું છે આ ઇલેક્ટોરલ બોન્ડ. સાંભળજો કે જેની ઉપર આઈટી ની રેડ પડી એ બધા જ લોકોએ ભાજપને પૈસા આપ્યા છે. અમિત શાહે કાલે એવું જૂઠ બોલ્યા કે ભાઈ ના એવું કાંઈ નથી, એ પૈસા તો અમે પહેલા લીધેલા છે, પહેલા લીધા પછી લીધા એ ઉપર નથી જવું, ચલો કાંઈ વાત. કે ઇલેક્ટોરલ બોન્ડ જે છે આપણે એ દલીલમાં નથી પડવું કે બોન્ડ છે એ રેડ ની પહેલા લીધો કે રેડ ની પછી લીધો, કાંઈ વાંધો નહીં. એક વખત માની લઈએ ભાજપ વાળા સાચા હશે અને રેડ પડ્યા નહીં, પહેલા બોન્ડ લીધો હશે, પણ તો ભાજપ વાળા ખાલી એવો હિસાબ તો આપે કે જેની ઉપર રેડ પડી હતી એનું આજનું સ્ટેટસ શું છે.
બહુ સત્યવાદી હોવ ને ગાડામાંથી નીચે પડી ગયા હોય હરિચંદ્ર મહારાજના, અને એટલું બધું સાચું બોલો છો કે દુનિયામાં કોઈ સાચો માણસ નથી વધ્યો ભાજપ વાળા સિવાય. તો પૈસા પહેલા લીધા પછી લીધા છોડો, જેના ઉપર તમારી એજન્સીએ રેડ પાડી એ લોકોનું આજનું સ્ટેટસ શું છે? જેલમાં છે, છૂટી ગયા છે, એમના એકાઉન્ટ સીઝ કર્યા છે, એમની ઓફિસો સીલ કરેલી છે, ખુલ્લી છે? બતાવો. રેડ પાડી હશે તો તમે કઈક આધાર પુરાવા સાથે પાડી હશે. આધાર પુરાવા વગર પાડી તો ખંડણી થઈ ગઈ. તો અમિત શાહે સુફિયાની વાતો ચાલુ કરી કે ના પહેલા છે ને પછી. તમે આજનું સ્ટેટસ આપો કે જે 30 કંપનીઓ, ટોપ 30 કંપનીઓ દાન આપવા વાળી છે એ બધા ઉપર રેડ પડેલી છે. આજનું એમનું કાર્યવાહી શું? જેલમાં છે, પેન્ડિંગ કેસ છે, તપાસ ચાલુ છે, ચાર્જશીટ થયું છે, કેસ ફાઇલે થઈ ગયો છે, શું છે? તો કે કઈ નથી, બધા છૂટી ગયા છે. એનો મતલબ એમ કે તમે ખંડણી વસૂલ કરી છે અને કાયદેસરની ખંડણી વસૂલ કરી. આ ત્રીજી વાત થઈ. ચોથી વાત, ત્રણેય વાતનું રિપીટેશન કરી દો. એક કે નુકસાનમાં ગયેલી કંપની દાન ન કરી શકે, એ કાયદો હટાવી દીધો. ગમે તેટલી ખોટ બતાવો પણ ભાજપને દાન કરતા રહો. બીજું કે નફામાંથી અમુક ટકા જ તમે દાન કરી શકો, બધું ન કરી શકો. આમ છતાંય 100 કરોડની કેપિટલ વાળી કંપનીએ 400 કરોડનું દાન કર્યું હોય એવા આની અંદર દાખલાઓ છે. ત્રીજી વસ્તુ કે તમે જેની ઉપર ઈડી, સીબીઆઈ, આઈટીની કાર્યવાહી થઈ છે એની જ પાસેથી પૈસા લીધેલા છે. ત્રીજી વસ્તુ. હવે ચોથી મહત્વની વસ્તુ કે એવું કેમ થયું કે જે કંપનીએ 14 તારીખે ઇલેક્ટોરલ બોન્ડ લીધા એને 16 તારીખે સરકારી ટેન્ડર મળ્યું? એવું કેમ થયું? જેને 16 તારીખે સરકારી બોન્ડ લીધા એને 18 તારીખે ટેન્ડર મળ્યું. 18 તારીખે જેને ટેન્ડર ભર્યું, ઇલેક્ટોરલ બોન્ડ લઈને ભાજપને આપ્યા, એને 20 તારીખે ટેન્ડર મળ્યું. એવું કેમ? બધામાં એવું કેમ થયું? એક કે બે કંપનીમાં એવું થયું હોય તો ચાલો કઈ નહીં, થઈ ગયું હશે. જેણે ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા એ બધા જ કેસમાં એવું કેમ થયું કે આજે હું સોમવારે બોન્ડ લઉં ને બુધવારે મને ટેન્ડર મળે? તો કરોડો રૂપિયાના ટેન્ડરો લઈ અને ભાજપને એમાંથી કટકી આપવાનું કામ આ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી થયું છે. એટલે તમે જુઓ કે છેલ્લા થોડાક વર્ષોમાં બેફામ રૂપિયા ભાજપ વાપરે છે. બેફામ, ચારો તરફ કાર્યાલયો, ભવ્ય કાર્યક્રમો, ગાડીઓ, એનો ખેસય તે ટોપ ક્વોલિટીનો ખેસ પહેરે છે. બરાબર છે. અને ભરચક પૈસા ક્યાંથી આવ્યા? ભાજપ વાળા એવું કહેતા હતા કે કોંગ્રેસે બહુ ભ્રષ્ટાચાર કર્યો, પણ કોંગ્રેસના કાર્યક્રમમાં આટલું બધું તો આપણે તામઝામ સુવિધા જોઈ નથી ક્યારેય. 75 વર્ષમાં આટલા રૂપિયા કોંગ્રેસે તો ભેગા નહીં કર્યા. કોંગ્રેસનો કાર્યક્રમ જયારે એની સરકાર હતી ત્યારે થતો હતો, એમાં તો એટલો તામઝામ હતો નહીં. મેં તો નથી જોયો મારી ઉંમરમાં. તો ભાજપ પાસે આ બધા જ રૂપિયા 2 નંબરના રસ્તે આવ્યા છે. હવે ભાજપના જે પેલા ગાભા મારુઓ છે, ગાભા મારુ પાસેથી તો આપણે ક્યાં અપેક્ષા રાખીએ કે એ કોઈ બુદ્ધિવાળી વાત કરશે? છે જ ગાભા મારુ, એટલે એની વાતોમાં ગાભા ટાઈપની ચર્ચા હોય. પણ છતાંય ગાભા મારુઓ એવી દલીલ કરે છે કે ભાઈ કંપનીએ પૈસા આપ્યા, કોઈ કંપનીએ, ઈસુભાઈની કંપની છે, ઈસુભાઈની કંપનીએ ભાજપને પૈસા આપ્યા, એમાં ભ્રષ્ટાચાર ક્યાં થયો? હવે ગાભા મારું કોણ સમજાવે કે તમારી બુદ્ધિ લેવલની વાત જ નથી. કેવી રીતે ભ્રષ્ટાચાર થયો? કે અમદાવાદની અંદર કોઈ બ્રિજ બનાવવાનો છે, 300 કરોડ રૂપિયા એનું બજેટ છે બ્રિજ બનાવવાનું. એટલે મેં શું કર્યું કે 40 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ લીધા અને ભાજપના ખાતામાં નાખી દીધા 14 તારીખે. 16 તારીખે મને 300 કરોડનો બ્રિજ બનાવવાનું ટેન્ડર મળી ગયું. તો હું શું કરીશ? પેલા ઓલા 40 કરોડ રૂપિયા પેલા 30 કરોડ 300 માંથી કાપી લઈશ. નહીં કાપું? તો એ 300 કરોડના બ્રિજનું જે બજેટ છે એ પૈસા કોના હતા? પ્રજાના હતા. તો ભાજપને પ્રજાના પૈસામાંથી 30 કરોડનો કટકી ગઈ કે ન ગઈ? તો જેને રોડ બનાવવાના, બ્રિજ બનાવવાના, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન બનાવવાના કે હાઈવે બનાવવાના કોન્ટ્રાક્ટ મળ્યા, એ બધાએ બોન્ડ આપ્યા છે ભાજપને. બોન્ડના બદલામાં એને ટેન્ડર મળ્યું છે. તો ટેન્ડર તો જનતાના પૈસાનું છે. તો જનતાના પૈસામાંથી ભાજપને 30 કરોડની કટકી ગઈ. આ ચોથો મુદ્દો. કે પાંચમો મુદ્દો અને સૌથી મહત્વનું ઈશુભાઈ, હવે ભાજપ વાળા તો સત્યવાદી હરિચંદ્ર ને ત્યાં આંટી મારી જાય એટલા બધા પોતાની જાતને સાચા સાબિત કરવાની કોશિશ કરે. એ એમ કે છે કે ભાઈ રાજકીય ફંડિંગ જે થાય છે, અમિત શાહ નું આવું કેવું છે. અમિત શાહ શું છે? જૂઠો કા સરદાર. એટલે એ ટીવીમાં આવો કોઈ ઇસ્યુ બને ને એટલે એમાં તમે એક સાયકોલોજી જુઓ. દેશમાં કોઈ પણ ઇસ્યુ બને એટલે ભાજપના બધા કાર્યકર્તાઓને પબ્લિક પૂછવા લાગે. સ્થાનિક કક્ષાએ ગામડે ચોરે ચૌટે બેઠા હોય અથવા આપણા ગ્રુપ સર્કલમાં ભાજપિયા ગાભા